નમસ્કાર. ટેટ પરીક્ષાની તૈયારીમાં ઇંગ્લિશ ગ્રામર માથાનો દુખાવો બને છે? તો હવે ચિંતા છોડો, કારણ કે અહીં આપણે ગ્રામરને એક એવી ગેમમાં ફેરવીશું જે રમવાની મજા પણ આવશે અને જીતવાની ગેરંટી પણ મળશે. આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર છે, પૂરા 20 માર્ક્સ, અને એ આપણે મેળવીને જ રહીશું. સૌથી પહેલાં તો આ આંકડાનું મહત્વ સમજીએ. 15થી 20 માર્ક્સ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? હા, માર્ક્સ એકદમ રોકડા છે. બસ થોડી સ્માર્ટ સ્ટ્રેટેજીની જરૂર છે અને આ માર્ક્સ સીધા આપણા રિઝલ્ટ કાર્ડમાં ચમકશે. તો આ રહ્યો આપણો આખો ગેમ પ્લાન. આપણે 5 સ્ટેપમાં આગળ વધીશું. પહેલાં એ સમજીશું કે આ 20 માર્કનો પડકાર શું છે. પછી ગ્રામરની ગેમનો પાયો મજબૂત કરીશું. ત્રીજું, વાક્યોને થોડી એડવાન્સ્ડ રમત શીખીશું. ચોથું, નાના પણ મહત્વના નિયમો પર ધ્યાન આપીશું. અને છેલ્લે જીતવાની એકદમ પાક્કી રણનીતિ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ગેમ શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, આ 20 માર્ક્સનો પડકાર. આને કોઈ અઘરો વિષય નહીં, પણ એક એવી રમત સમજો જેમાં જીત પાક્કી જ છે. આપણે બધા જાણીએ છીએ કે ગ્રામર ક્યારેક ખરેખર કંટાળાજનક લાગી શકે છે, પણ અહીં આપણે કોઈ ગોખણપટ્ટીની વાત જ નથી કરવાના. આપણે એવી સચોટ ટિપ્સ અને એવા સ્માર્ટ નિયમો જોવાના છીએ જે સીધા જ પરીક્ષામાં કામ લાગશે. તો ચાલો આ દુખાવાને પોઈન્ટ્સમાં ફેરવીએ. ચાલો, હવે આપણે રમતનો પાયો મજબૂત કરીએ. આપણો બીજો અને સૌથી અગત્યનો મુદ્દો છે કાળ, એટલે કે ટેન્સીસમાં મહારત હાંસલ કરવી. જુઓ, કોઈપણ ભાષાનું ગ્રામર છે ને, એ એક ઇમારત જેવું છે અને ટેન્સીસ એનો પાયો છે. હવે જો પાયો મજબૂત હોય તો જ આખી ઇમારત ટકી રહે ને. બસ, જો ટેન્સીસ પર આપણી પકડ આવી ગઈ તો સમજી લો કે અડધી ગેમ તો આપણે ત્યાં જ જીતી ગયા. ચાલો આ પાયાને એકદમ મજબૂત બનાવીએ. પરીક્ષામાં સમય બચાવવાની જાદુઈ ચાવી એટલે સહાયક ક્રિયાપદો. આખું વાક્ય વાંચીને ખોટો સમય બગાડવાની જરૂર જ નથી. ખાલી ઇઝ, એમ, વોઝ જેવા શબ્દો પર નજર નાખો. એ તરત જ કહી દેશે કે વાક્ય કયા કાળનું છે, અને આમ આપણો કિંમતી સમય બચી જશે. ઓકે, હવે આ એકદમ પ્રો ટિપ છે, ધ્યાનથી સાંભળજો. પરીક્ષામાં ખાલી જગ્યાવાળા પ્રશ્નોમાં જો સિન્સ, ફોર, ઓલરેડી કે યેટ જેવા શબ્દો દેખાય તો તરત જ સમજી જવાનું કે પેપર સેટ કરનાર આપણને ઇશારો કરી રહ્યા છે. આ શબ્દો કોઈ ચોક્કસ સમયગાળાથી ચાલતી ક્રિયા બતાવે છે, જે પરફેક્ટ ટેન્સની પાક્કી નિશાની છે. બસ આ ઇશારો પકડી લો એટલે 1 માર્ક પાક્કો સમજો. તો કાળ ઓળખવાની માસ્ટરી તો આપણે કરી લીધી. હવે થોડું લેવલ અપ કરવાનો સમય છે. હવે આપણે શીખીશું વાક્યોની અદલાબદલી. આપણો ત્રીજો મુદ્દો છે વોઇસ અને સ્પીચ. તો શું છે આ એક્ટિવ અને પેસિવ વોઇસ? એકદમ સહેલું છે. જુઓ, એક્ટિવ વોઇસમાં કર્તા એટલે કે સબ્જેક્ટ પોતે હીરો છે, એક્શન કરે છે. જેમ કે રામ રાવણને મારે છે. અહીં હીરો કોણ? રામ. હવે પેસિવ વોઇસમાં એક્શન પર ફોકસ હોય છે. એ જ વાક્ય બનશે રાવણ રામ દ્વારા મરાય છે. અહીં ફોકસ રાવણ પર થતી ક્રિયા પર છે. બસ આટલો જ ફરક છે. હવે એક્ટિવમાંથી પેસિવમાં જવાનો એકદમ સીધો સાદો રસ્તો છે. બસ આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લેવાના છે. પહેલું, જે ઓબ્જેક્ટ છે એને વાક્યનો નવો સબ્જેક્ટ બનાવી દો. બીજું, અને આ ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું હંમેશા ઓલવેઝ ત્રીજું રૂપ એટલે કે V3 જ વાપરવાનું. અને ત્રીજું, જે જૂનો સબ્જેક્ટ હતો એની આગળ બાય લગાવીને એને પાછળ મૂકી દો. બસ થઈ ગયું. ચાલો હવે એ 3 નિયમોને એક ઉદાહરણથી સમજીએ. વાક્ય છે હી પ્લેઝ ક્રિકેટ. નિયમ 1 પ્રમાણે શું? ઓબ્જેક્ટ ક્રિકેટ આગળ આવી ગયું. નિયમ 2 પ્રમાણે પ્લેઝનું V3 એટલે કે પ્લેડ થઈ ગયું. અને નિયમ 3 પ્રમાણે હીનું બાય હિમ થઈ ગયું. તો આપણું વાક્ય તૈયાર. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય હિમ. છે ને એકદમ સહેલું? સારું, હવે આપણે આવી ગયા છીએ બીજા એક ખૂબ જ મહત્વના ટોપિક પર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. આને આમ સમજો, ડાયરેક્ટ સ્પીચ એટલે કોઈની વાતનું કોપી પેસ્ટ, અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે એ જ વાતને આપણા શબ્દોમાં રજૂ કરવી, એટલે કે રિપોર્ટિંગ કરવું. તો મુખ્ય મુદ્દો એ છે કે રિપોર્ટ કરવાનો છે, કોપી પેસ્ટ નહીં. જ્યારે ડિરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈએ ત્યારે મુખ્યત્વે આ 3 ફેરફારો યાદ રાખવાના છે. આ એક ચેકલિસ્ટ જેવું જ છે. પહેલું, કાળમાં ફેરફાર કરો, હંમેશા એક સ્ટેપ પાછળ જાઓ. બીજું, સર્વનામમાં ફેરફાર કરો. અને ત્રીજું,
સમય અને સ્થળ બતાવતા શબ્દો બદવો, જેમ કે નાઉનું ધેન થઈ જાય. બસ આ 3 વસ્તુ ચેક કરી લો એટલે કામ પૂરું. ચાલો હવે કેટલાક એવા નાના પણ ખૂબ જ અગત્યના નિયમો પર નજર કરીએ. આ એવા નિયમો છે જે દેખાવમાં નાના છે પણ માર્ક્સ મોટા અપાવી શકે છે. આપણો ચોથો મુદ્દો છે આર્ટિકલ્સ અને પ્રેપોઝિશન્સ. આપણે સ્કૂલથી શીખતા આવ્યા છીએ એ અને એનનો ઉપયોગ, પણ ભૂલ હજી પણ થાય છે. કેમ? કારણ કે આપણે અક્ષર જોઈએ છીએ, ઉચ્ચાર નહીં. નિયમ એકદમ સ્પષ્ટ છે. જો શબ્દનો ઉચ્ચાર એટલે કે સાઉન્ડ સ્વરથી શરૂ થાય તો એન આવે. જુઓ, ઓનેસ્ટમાં એચ સાયલેન્ટ છે, ઉચ્ચાર ઓથી થાય છે, એટલે એન ઓનેસ્ટ મેન. એ જ રીતે યુનિવર્સિટીમાં યુનો ઉચ્ચાર ય જેવો છે, જે વ્યંજન છે એટલે અ યુનિવર્સિટી. હંમેશા ઉચ્ચાર પર ધ્યાન આપવાનો, સ્પેલિંગ પર નહીં. તો પછી ધ ક્યારે વાપરવાનો? એના માટે આ 3 જગ્યાઓ પાક્કી યાદ રાખી લો. પહેલું, દુનિયામાં જે એક જ વસ્તુ હોય, જેમ કે ધ સન, ધ મૂન. બીજું, નદીઓ, પર્વતો અને પવિત્ર ગ્રંથોના નામની આગળ, જેમ કે ધ ગંગા. અને ત્રીજું, સુપરલેટિવ ડિગ્રી સાથે, જેમ કે ધ બેસ્ટ, ધ હાઈએસ્ટ. આ 3 જગ્યાએ તો ધ આવે જ. હવે આ એક બહુ કોમન કન્ફ્યુઝન છે. બિટવીન ક્યારે અને અમંગ ક્યારે? નિયમ એકદમ સીધો છે. જ્યારે વાત ફક્ત 2 જણની વચ્ચેની હોય ત્યારે બિટવીન વાપરો, અને જ્યારે વાત 2 થી વધારે લોકો કે વસ્તુઓની વચ્ચેની હોય ત્યારે અમંગ વાપરો. બસ આટલું જ યાદ રાખવાનું છે. સારું, તો અત્યાર સુધી આપણે બધા નિયમો તો જોઈ લીધા, પણ ખાલી નિયમો જાણવાથી કંઈ નહીં થાય. પરીક્ષાના પ્રેશરમાં એને લાગુ કરવા માટે જોઈએ કેટલીક સ્માર્ટ સ્ટ્રેટેજી. તો આ છે આપણો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ, જીતવાની રણનીતિ. આ મારી ફેવરેટ ટેકનિક છે અને હું એને બ્રહ્માસ્ત્ર કહું છું, ધી એલિમિનેશન મેથડ. આ એ અસ્ત્ર છે જે ત્યારે કામ આવે છે જ્યારે સાચો જવાબ કદાચ ખબર ન હોય, છતાં પણ સાચા જવાબ સુધી પહોંચાડી શકે છે. કેવી રીતે? ચાલો જોઈએ. જુઓ, 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન ગ્રામરના નિયમ પ્રમાણે બિલકુલ સાવ ખોટો હોય એને પહેલાં કાઢી નાખો. પછી બીજો સૌથી ખોટો ઓપ્શન શોધીને કાઢો. આમ કરવાથી શું થશે? સાચા જવાબ સુધી પહોંચવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે. આને કહેવાય સ્માર્ટ વર્ક. અને હવે એક એવો શોર્ટકટ જે ગેરંટીડ માર્ક્સ અપાવી શકે છે. કેટલાક કન્જંક્શન્સ એટલે કે સંયોજકો એવા હોય છે જે હંમેશા જોડીમાં જ આવે છે, જેમ કે રામ સીતાની જોડી. એમની જોડી ક્યારેય તૂટતી નથી. બસ આપણે આ જોડીઓને યાદ કરી લેવાની છે. આ રહી અતૂટ જોડીઓ જે મગજમાં ફિટ કરી લેવાની છે. આઈધરની સાથે હંમેશા ઓર આવે છે, નીધરની સાથે નોર આવે. નોટ ઓન્લીની જોડી બટ ઓલ્સો સાથે જ બને છે, અને સ્કેર્સલી કે હાર્ડલી પછી વેન આવે છે. પરીક્ષામાં જો આ જોડીનો એક શબ્દ દેખાય તો બીજો કયો આવશે એ વિચારવાનું જ નથી. માર્ક પાક્કો. તો આ હતો આપણો આખો ગેમ પ્લાન. એક વાત યાદ રાખજો, ગ્રામર એ ગોખવાનો નહીં પણ સમજવાનો અને રમવાનો વિષય છે. આપણે નકશો અને સ્ટ્રેટેજી બંને જોઈ લીધા છે. હવે પ્રેક્ટિસ કરીને મેદાન જીતવાનું કામ શરૂ કરવાનું છે, કારણ કે સાચી માસ્ટરી તો પ્રેક્ટિસથી જ આવશે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા.